હેલો ફેમિલી, કેમ છો? બધાય મજામાં? હું પણ મજામાં છું. નવા બ્લોગમાં બધાયનું સ્વાગત છે. તો જો આપણે આ ટાઈને નહીં ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ ને અત્યારે આટાનું છે ને ગાયને આપણે રોટલી ખવડાવવા આવ્યા છીએ. તો બધાને હર હર મહાદેવ પહેલાં તો. અને જો ગાય આપણે ખુલ્લી ફરે છે તો અમને રોટલી ખાવા આવી જાય. લે લે બટકું આવી ગયા. બટકુને છે ને રોટલી ખાવા. જો એ રોટલી ખવડાવી દીધી. હવે ગાય માતાને બટકું છે ને પાછળ પાછળ ફરશે. આમને હે ને આપણે સવારથી ખુલ્લા મેળ દીધા છે તો આટલામાં આટા ફેરા કરે, કારણ કે આગળ છે ને જે આપણો સાપડામાં તે એકદમ કિચન ગાળો થઈ ગયો. કાલ વરસાદ આવ્યો તો કિચનમાં ગાળામાં છે ને એમને બેસવાનું તો ફાવે નહીં, એટલે આટલામાં ફરી જાય આખો દિવસ. ને ચરવાનું થોડું હોય તો આટા ફેરા કરી જાય ને ચડી જાય. અને સાહેબ આવી ગયા અત્યારે ચાલ લેવા, તો ચાલ લઈને આવશે એટલે બટકુને બધાને ચાર હારી નાખશે. કારણ કે આ ચાર છે પણ કાલ વરસાદના લીધે થઈને એકદમ ગાળાવાળી થઈ ગઈ છે ચાર. બટકું જો અમારા પાછળ ખાલી આવે. હાલ આવું એમાં અંગા હેડ ઘરે હેડ. રોટલી ખાવાની લાલચ છે, પાછળ આવે રોટલી ખવડાવી તો એન મનમાં કજી છે ને મને વધારે ખવડાવશે, એટલે પાછું જો પાછું વળી ગયું અને માની પાસે. ને આપણે આ સાઈડ વાડામાં આવ્યા હતા તો ગાળામાં આપણે પડી ગયા એટલે પાછા લુગડા ચેન્જ કરવા આવવું પડ્યું. ને અત્યારમાં જો લુગડા પાછા બદલીને વાડામાં આવી ગયા, કારણ કે એ ગાળો બહુ થયો ને તો લપટીને હેઠા પડવાનું થયું અત્યારમાં. અને ગાયને આપણે રોટલી અત્યારમાં ખવડાવી દીધી છે. ને અત્યારે જો એકદમ ઘનઘોર થઈ ગયું અને વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું, એટલે પાછો વરસાદ આવશે આજે એવું લાગે છે. એટલે કપડાં ને બધું બહાર સુકાશે એટલે આપણે હવે ફટાફટ કપડાં લઈ લઈએ કે હવે તૈયારી જ છે. જો વરસાદ આવવાની એકદમ કેવું ઘનઘોર કરી નાખી છે. જુઓ તમે વાતાવરણ જોઈએ કહો કેવું થયું છે. જો એકદમ પાંદરા હવે ધીમે ધીમે હલવા માંડે છે. ને જો ને ગાયને આપણે છે ને બાંધી નાખી, કારણ કે વરસાદ આવે ને એટલે પછી વરસાદ આવે ને એટલે પછી કૂદમ કૂદ કરે ને રેલી પછી ફાલે ચડે, એટલે આપણે ગાયને પછી બાંધી નાખી અને મસ્ત હાવેનો ને એવું બધું સવારથી બધું કામ કરી દીધું હતું. ને જો રાહુલી અત્યારમાં હે ને ચાલ લાવી દીધી, એટલે હવે ચિંતા જેવું છે નહીં કંઈ ગાયનું. અને બીજું કોકનું વાસરડું આવી જો, એટલે આ વાસરડું રહ્યું ને આપણે અંદર ઘૂસી જાય ને તો બધી ચાર ખાઈ જાય, એટલે આપણે છે ને અહીંયા ખાટલો આડો કરવો પડે. ને ગાજવાનું ને એવું બધું ચાલુ થઈ ગયું છે અત્યારે, ને વરસાદ આવશે હવે લાગે. અને કુલદીપભાઈ એમાં સૂતા હે, સાહેબને હવે નોકરી જવાનું છે. ખાઈ પી લીધું છે, ચાલ લેવા ગયા હતા સવારે તો ખાઈ પી લીધું છે ને ખાવાનું એવું બધું બનાવીને રાખ્યું હતું, એટલે ખાવાનું એવું બધું ખાઈ લીધું છે. ને વિશ્વાબેન અમારા નિશાળમાં ગયા હતા આજ તો વહેલા, કારણ કે આજ છે ને વિશ્વાબેને અમારે ગરબા રાખ્યા હતા નિશાળમાં, એટલે ગરબાને એવું ગાવા ગયા હતા. પાસાવાળી ઘરે આવ્યા ને પાસાવાળી નિશાળ વહી ગયા છે, એટલે પાછા હવે આવશે બપોરે. અને જો વાસરડું હાલે જો અંદર જ હાલી. જો આપણે આડું ના કરીએ ને તો બીજાના ગાવડા છે ને ચાર ખાઈ જાય આપણે, એટલે ત્યાં આડું કરવું પડે આપણે. તો પાછું છે ને એને આંખવા જવું પડશે ને કે હે ને પાછું અંદર ઘૂસી જાય ખાટલો આગું કરીને. હટ જો વાવાઝોડું ચાલુ થઈ ગયું છે. આપણે જો પાંદડા ને એવું બધું જો એકદમ ખજૂરી ને એવું બધું હલવા માંડ્યું છે. ફૂલ ફાસ્ટ પવન ચાલુ થઈ ગયો છે. ને અહીંયા જો ટાટપત્રી તો રહે નહીં, કારણ કે મોડ પથરા આલીને આપણે આડી કરી છે ને તો રહે જ નહીં આપે તો ટાટપત્રી, કારણ કે ઉપર કોઈ ટેકો નહીં રાખ્યો, ખાલી પથ્થર ને એવું બધું આપણે મેક્યું છે. એટલે ઉડવાનું ચાલુ થઈ ગયું. થોડો ઉતાવળો થોડો એમ કે પેલો વાયરો આવશે ને તો એકદમ બધું ઉડી જશે હવે. ને અહીંયા આમાં છે ને કુલદીપભાઈ જો મોબાઈલ જોવે. કુલદીપભાઈ મોબાઈલ જોવે, લાવ મોબાઈલ હવે. દા આજકાલના છોકરા છે ને મોબાઈલ બહુ ગમે. બાબુ વરસાદ આવે, બાબુ વરસાદ આવે, તાર નાવું છે વરસાદમાં? ચમ નહીં નાવું, બીક લાગે? અમારે કુલું છે ને કાટકાન વીજળી ને બધું જો એને પપ્પા પાછા ચશ્મા હે ને કુલું નીચે લાઈન મેલ દીધા હે, હમણાં ફોડી નાખો તો ચો ફીજ ઉપર હતા ખાટલામાં પડ્યા.
ફૂટી ગયા ચશ્મા. ઉલ્લુ બનાયા. જો ધીમા ધીમા હવે સાંટા ચાલુ થઈ ગયા છે એટલે આપણે છે ને હવે કપડાં લઈ લેવા પડશે હટાહટના કે પલળી જશે પછી સુકાયેલા. ને સાહેબ હવે કવર લઈ લીધું છે. આ રહ્યા ચશ્મા ભયું ખાન પડ્યા ને હવે જાય છે નોકરી. ઓર્ડર આવી ગયો છે ને રેનકોટ નહીં પહેરવાનો હજુ વરસાદ તો આવે એમને રેનકોટ વરસાદ આવ્યો નહીં રેનકોટ ડાયરેક્ટ. વરસાદ હવે થોડા 5-10 મિનિટમાં ચાલુ થાય છે અને સાહેબ પલળી જવાના લાગે. બે રેનકોટ છે પણ એકથી યુઝ કરતા નહીં સાહેબ એમાં. અને આ ટીંગ ટાંગ ટીંગ ટાંગ જો ટીંગ ટાંગ ટીંગ ટાંગ ટીંગ ટાંગ. તો જો આપણો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો હોય અને ધીમું ચાલુ થયું હોય ને વાદ ધીમે ધીમે પહેલા શરૂઆતમાં ધીમે ધીમે ચાલુ થયો. પહેલા ઉતાવળો થયો પછી ધીમો. અને સાહેબના ચશ્મા તૂટી ગયા છે જો એકદમ કેવો ચાલુ થયું. હા આયો આવા વરસાદમાં ઠંડુ એકદમ વાતાવરણ થઈ જાય. જેને મજા લેવી હોય એ લઈએ એટલે આપણે નહીં લેવી. અમારે નહીં લેવી. અમે તો પહેલા વરસાદમાં મજા લઈ લીધી છે. અને આ કુલદીપભાઈ જોઈ રહ્યા છે. કુલદીપભાઈ છે ને અમારે કાટકાન વીજળીથી ડર લાગે નહીં કુલું. હા શું પલળી ગયું? બધું પલળી ગયું. આ બધું ઓગણું પલળી ગયું. બાબુ પલળી ગયું તો પલળી ગયું. ની અમારે વિશ્વાબેન શું કરે જો વરસાદનો મેળ આવ્યો નહીં. શું થયું? રોધવાનું આવી નહીં કે રોધવાનું બનાવી નહીં. ના ડીસારમાં હું હતું પૂરી ને બટાકાનું શાક ને રસ. નસીબમાં જ નહીં રસ આવી ગયો તો ખાલી બેન કે રસ આલ દો મને ખાઈ દો. રસ તો પીવા દો કે વાટકી રસાલ દો હું પીને જતી રહું ઘેરીને કહેવાનું તું તાર. રસ આવી ગયો ખાલી આ પૂરી આવવાની ને બટાકાનું શાક. હજુ કા ખાઈ લે પછી ને નિશાળમાં ચાલુ થાય ને તો એ ખાઈ. જો લે આ ખાઈને પાછી નિશાળમાં ખાવા જાય. એ કુલો ઘરમાં આતો રે કાટકો પડ્યો. વીજળી ચાલુ થઈ ગઈ. આતો રે ઘરમાં. મમ્મી તમને ચબરે બતાવજો. ચબરે બતાવજો. જો આપણે મેડમે કાલ પાડ્યા હાથે કરીને કશું વાક નતો આપણો. હાથે કરીને બાળ્યા. હાથે કરીને જ બાળ્યા. આ જો કશું વાક નતો આપણો. હું વખત તો જણાવો મને અંદર શું હતો. બેઠો ખાલી રીલ્સ જોતો હતો. તે રીલ્સમાં એક છોકરી આવી એના ખાલી આમ જોવા માંડ્યો. તેમ ડાયરેક્ટ જ હોય તાવી તો અડાડી દીધો તો જો બળે જો તાવી તો અડાડે જુઠ્ઠું ના બોલશો. આ જોવો પણ રોટલી ઉપર પડી. રોટલી પડી હતી દૂધથી રોટલી ઉપર પડી હતી. આજે સુરી માર માન તમાર કરતા માન મન વાલા હતો. તો હું તમે વાલા નહીં માન મન વાલા. મન વાળા બોલતો જ નહીં આવતું મને તો. એમ નહીં માં નહીં મન વધારે પ્યાર કરતા મારા પપ્પાને. એવું તો પૂરો દીધી તમને ચાલો ગરમા ગરમ રોટલી વઘારેલી કોને ખાવી ગરમા ગરમ. જો આવી છે આપણે આ મમ્મી સમાધિ આ તિથિ હતી એટલે તિથિનું બધું શણગારવાનું બધું મંદિરમાં હોય અમારે એટલે દર્શન કરવા આવવું પડે તિથિ હોય એટલે તો અમે આવી ગયા દર્શન કરવા માટે. તો તમને બતાવીએ બધું કેવું મસ્ત ફૂલ નાખીને બધું શણગારી હોય. કુલોમાં જે કરવા માંડે હિમાન જો વિશ્વાબેન બેસી છે અગરબત્તી કરવા માટે. પાયો માર 6 મહિનાનો હતો. 6 મહિનાનો હતા દેર થઈ ગયા હતા. તો મારે કંઈક આવું મંદિર બંધાવે છે. 6 મહિનાનો તો દેવ થઈ ગયો પણ હજુ પાયો ફૂલ્યો નહીં. 2 મહિનો થયો તો હજુ ફૂલ્યો નહીં. જો 18 નો. હા 18 નો
નહીં ભાઈ કોણ આ ને અમારા બધા આટલામાં બધાની એવી સમાધિઓ હો હા જેટલા બધા અમારા દેવ થઈ જાય ને એટલામાં બધાને અમારા આવી સમાધિઓ કંઈક કરે અને આ કંઈક કાચી સમાધિ હો અને અમે આવું મંદિર કરાવ્યું હો અમે આવું મંદિર કરાવ્યું હો કે આમ એમ ખબર પડે કે મારે એમ હા. ને આવું હોય તો પછી અમુક માટીમાં વરસાદમાં તો રહી જાય એટલે નોમ ને બધું લખાયેલું હોય એટલે ખબર પડે કે એમ આ તો રીતનું મારું નામ લખાવે ને આજે 2 વર્ષ પેલું થઈ ગયું પૂરા થઈ ગયું હજી એમ મનમાં એવું જ છે કે એમ હાજર જ છે એમ ને કુલુ અમારે પ્રદક્ષિણા કરી જો અમારી કુલુ ચો આયા તમે બાબા આયા એને તો ખબર ના પડે કે બાબા આયા માં પહેલું માં ને પાછળ અમારા ઉપૂન કરી કૂતરાને બિસ્કિટ નાખવા લઈને આવ્યા અને એક બિસ્કિટ કીડીઓ માટે તો એ દેવા દે નાખી દે જો ફેમિલી આપણે આવી જે ઘરે આવો તો સમાધિ ગયા હતા મમ્મીને તો ઘરે આવી ગયા છે ને હવે આપણે રોધવાનું સ્ટાર્ટ કરી લીધું હોય તો ખાવામાં આપણે જો હવે પૌવા પલાળી દીધા છે તો કુકરમાં બટેકા મેળવી દીધા તો હવે ફટાફટ આપણે ખાવાનું બનાવી દઈએ ને તો પછી વરસાદ આવે તો લાઈટ પછી જતી રહી એટલે આપણે ખાવાનું હવે બનાવી દઈએ આજનો ફેમિલી આજનો વિડીયો કોક આવો રહે તો તમને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર લખજો અને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો